નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મુંબઈના એક પરિવાર સાથે બનેલ સત્ય ઘટના વિશે। 1997નું વર્ષ। 15 વર્ષનો વિનોદ પોતાના મિત્રો સાથે એડલ્ટ ઇંગ્લિશ ફિલ્મ જોવાનો કાર્યક્રમ ઘડીને બેઠો હતો। અચાનક એના પપ્પાનું ફરમાન છૂટ્યું, બેટા, આપણે 5-7 દિવસ માટે ઇન્દોર જવાનું છે। કાલે સવારે નીકળીશું। બેગમાં તારા કપડાં ભરીને તૈયાર થઈ જજે। વિનોદના માતા પિતા મુંબઈમાં રહેતા હતા। ખાધે પીધે સુખી વણિક પરિવાર હતો। આજથી 65 વર્ષ પહેલાંનો જમાનો રૂઢિચુસ્ત હતો। મુંબઈ જેવા આધુનિક શહેરમાં પણ સંસ્કારી પરિવારોમાં સંતાનોને પિતા સામે જીભ ચલાવવાનો કોઈ અધિકાર ન હતો। વિનોદ ચૂપ રહીને સાંભળી રહ્યો અને અકળામણ સાથે બેગમાં કપડાં ભરવા લાગ્યો। પિતાને એ એટલું પણ પૂછી ન શક્યો કે ઇન્દોર શા માટે જવાનું છે। એવું કરવામાં સૌથી મોટો ડર એ વાતનો હતો કે પિતા વળતો સવાલ કરશે, તારે એ બધું પૂછવાની શી જરૂર? તારે ઇન્દોર આવવું નથી? મુંબઈમાં શા માટે રહેવું છે? કારણ જણાવ। સૌથી અઘરો સવાલ છેલ્લો હતો। એનો જવાબ આપી શકાય તેવો ન હતો। મુંબઈના એક સિનેમાઘરમાં બોલિવૂડની એક ફિલ્મ પડી હતી। ફિલ્મનું નામ હતું ગોડ ક્રિએટેડ અ વુમન। મુંબઈના રસિક પુરુષ સમુદાયમાં આ ફિલ્મે ઉત્તેજનાના ઊંચા ઊંચા મોજા ઉછાળ્યા હતા। વયસ્ક પુરુષોને પણ એ ફિલ્મના કેટલાક દ્રશ્યો જોઈને રોમાંચ અનુભવાતો હતો। તો પછી મુગ્ધ અપરિણીત યુવાનોની હાલત વિશે તો કહેવું જ શું? સેન્સર બોર્ડે ભારતમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવા માટે એ સર્ટિફિકેટ આપ્યું હતું। કિશોર વયના છોકરાઓમાં ચાની છપની ચર્ચા ચાલતી હતી। ટિકિટ બારી પર કોઈ બર્થ સર્ટિફિકેટ તો માગવાનું ન હતું। વયમાં ભલે માઇનર હોય પણ દેખાવમાં મેજર વયનો લાગતો હોય। મૂછનો દોરો જાડો બની ગયો હોય, ગળામાં અવાજની ઘાટી ફૂટી ગઈ હોય તો થિયેટરના બુકિંગ ક્લાર્કને છેતરવાનું કામ ખાસ અઘરું ન હતું। કાર્યક્રમ પાકા પાયે ઘડાઈ ગયો। 3 દિવસ પછી સોમવાર આવતો હતો। ક્લાસરૂમમાંથી છટકીને 4-5 મિત્રોની સાથે જીવનની પ્રથમ એડલ્ટ ફિલ્મ માણવાનું નક્કી થઈ ગયું। મજેદાર કાર્યક્રમ પર હથોડો વાગી ગયો। બીજા દિવસે પિતા પુત્ર ટ્રેનમાં બેસીને ઇન્દોર જઈ પહોંચ્યા। જ્યાં એક આશ્રમ જેવી એક જગ્યામાં રહેવાની વ્યવસ્થા હતી, ત્યાં રોકાયા। ત્યાં પહોંચ્યા પછી વિનોદને જાણવા મળ્યું કે આશ્રમમાં રણછોડદાસજી મહારાજ પધાર્યા હતા અને એકાદ મહિનો ત્યાં રોકાવાના હતા। વિનોદ જાણતો હતો કે એના પિતા આ મહારાજના પરમ ભક્ત હતા। જ્યાં અને જ્યારે તક મળે ત્યારે ત્યાં અને ત્યારે આ ખ્યાતનામ મહાત્માને મળવા દોડી જતા હતા। એ અરસામાં ભારતના વિવિધ પ્રદેશોમાં ઉચ્ચ કક્ષાના સિદ્ધ મહાત્માઓ જાણીતા હતા। સંતરામ મંદિરના પૂજ્ય શ્રી મોટા નારેશ્વરના રંગ અવધૂત, એમ જ ગણેશપુરીના
મુક્તાનંદ બાબા જેવા કેટલાય ધુરંધરો રણછોડદાસજી મહારાજના સમકાલીન હતા. મને જે વાત ખૂબ જ પ્રભાવિત કરી ગઈ તે આ હતી: આ બધા મહાત્માઓ માત્ર ધર્મ ધ્યાનમાં જ જીવન પૂરું કરવાને બદલે સામાજિક અને કુદરતી આપત્તિઓ વખતે અસરગ્રસ્ત લોકોની સહાયતા કરવા માટે પણ એકલા જ સક્રિય હતા. સાંજના સમયે પિતાની સાથે વિનોદે મહારાજની મુલાકાતે જવાનું હતું. એ સમય દરમિયાન વિનોદના કાન પર મહારાજની સિદ્ધિઓ વિશે અને એમના જીવન વિશે અસંખ્ય કવિદંતીઓ પડી રહી હતી. ભક્તો કહેતા હતા કે મહારાજ 450-500 વર્ષનું આયુષ્ય ધરાવે છે. એક ભક્તે તો એવું પણ કહ્યું કે મહારાજ અને જલારામ બાપા મિત્રો હતા. વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાના નાતે હું આવી બધી જ કવિદંતીઓને સ્વીકારી શકતો નથી. કોઈ સંતથી પ્રભાવિત થવા માટે મને કોઈ ચમત્કારોનો સહારો લેવાની જરૂર પણ જણાતી નથી. કોઈ વ્યક્તિ સંત છે, પવિત્ર છે અને ઉચ્ચ કોટીના મહાપુરુષ છે તો એ એમના સદ્ગુણો, સ્વભાવ અને સાત્વિકતાપૂર્ણ જીવનના કારણે છે. એણે અંધને દેખાતો કર્યો કે બહેરાને સાંભળતો કર્યો, એ બધાનું મહત્વ મારે મન નહિવત છે. સાંજ પડી. વિનોદને લઈને એના પિતા મહારાજની કુટીરમાં જઈ પહોંચ્યા. કુટીર શ્રદ્ધાળુઓની ખીચોખીચ ભરેલી હતી. મહારાજ આસન પર બિરાજીને બધાની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. વિનોદના પિતાને આવેલા જોઈને એમણે મોં મલકાવ્યું. આવી ગયા પરીખ સાહેબ, સાથે દીકરાને લાવ્યા છો? જવાબમાં વિનોદના પિતાએ પ્રણામ કર્યા. પછી દીકરાને આગળ કર્યો અને વિનંતી કરી, બાપજી, મારા દીકરાને આશીર્વાદ આપો કે એ ખૂબ ભણે અને આગળ વધે. મહારાજ થોડીક ક્ષણો માટે વિનોદને જોઈ રહ્યા. પછી મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા. એ આશીર્વાદ શું હતા? એ તો આગાહી હતી. તું ડૉક્ટર બનીશ. MBBS પૂરું કર્યા પછી તું વિદેશ જવાનો પ્રયત્ન કરીશ. તું એમાં સફળ નહીં થાય. તારે ભારતમાં જ રહીને આપણા દેશવાસીઓની સેવા કરવાની છે. આ તારું ભવિતવ્ય છે અને આ જ મારી ભવિષ્યવાણી છે. પિતા પુત્ર ખુશ થયા. રાત્રે ભોજન કરીને પોઢી ગયા. બીજા દિવસે રવિવાર હતો. મહારાજ ભરચક કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા. એવી વ્યસ્તતામાં વચ્ચે પણ વિનોદના પિતાએ એમની પાસે જઈને રજૂઆત કરી, બાપજી, આપ મારા દીકરાને સમજાવો. હું એને મારી સાથે 7 દિવસનું વિચારીને લઈ આવ્યો હતો, પણ એ તો આજે જ ભાગી જવાની વાત કરે છે. એને કોઈ પણ ભોગે આવતીકાલે સવાર સુધીમાં મુંબઈ પહોંચી જવું છે. હું તો અહીં રહેવાનો જ છું. 15 વર્ષના દીકરાને એકલો જવા દેવાની મારી હિંમત ચાલતી નથી. તમે મહેરબાની કરીને એને સમજાવો. મહારાજે સામે ઊભેલા મુગ્ધ કુમળા કિશોરના ચહેરાને ધ્યાનથી જોયો. એના ભીડાયેલા હોઠોમાં કેદ થયેલી હઠને પારખી લીધી. આંખોમાં
તરવરતા કોઈ અગમ્ય ભાવને વાંચી લીધો. ગંભીર મુખ મુદ્રા ધારણ કરીને એમણે માત્ર આટલું જ કહ્યું, બેટા, તારે જવું જ છે ને? તો અવશ્ય જા. એક વાતનું વચન આપતો જા. મુંબઈ પાછા ફરવાની સંમતિ મળી ગઈ એ વાતથી વિનોદનો ચહેરો ખીલી ઉઠ્યો. એણે પૂછ્યું, બોલો, શું વચન આપું? વચન આપ કે મુંબઈ જઈને તું એડલ્ટ ફિલ્મ જોવા નહીં જાય. વિનોદના માથા પર જાણે વીજળી ત્રાટકી. એનું દિમાગ ચકરાઈ ગયું. જે વાતને એણે તદ્દન ગુપ્ત રાખી હતી એ વાતની જાણ મહારાજને કેવી રીતે થઈ ગઈ? ગજબ થઈ ગયો. હવે મુંબઈ જવાનો કશો અર્થ રહ્યો ન હતો. મોટી ફસામણી તો એ થઈ હતી કે વિનોદ માટે હવે આશ્રમમાં રોકાઈ જવું એ પણ અશક્ય બની ગયું હતું. એડલ્ટ ફિલ્મ ન જોવાનું વચન આપ્યા પછી જો એ મુંબઈ જવાનું રદ કરે તો એના પિતા સમજી જાય કે કુંવર શા માટે મુંબઈ જવાના હતા. મહારાજ આ નિર્દોષ કિશોરની મનસ્થિતિ પામી ગયા. એમણે આદેશ આપીને વિનોદને આશ્રમમાં રોકી લીધો. રણછોડદાસજી મહારાજે વિનોદ માટે ભાખ્યું હતું એ બધું જ આગળ જતાં સાચું પડ્યું. વિનોદ ભણવામાં બ્રિલિયન્ટ પુરવાર થયો. મુંબઈની મેડિકલ કોલેજમાં મેરિટ ઉપર પ્રવેશ મેળવીને ડૉક્ટર બન્યો. વિદેશ જવાની ઈચ્છા હતી પણ સંજોગોને માન આપીને એ ઈચ્છા છોડી દીધી. ટ્રોમ્બેની એક શાનદાર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા પછી અચાનક એક ન સમજાય તેવા કારણથી તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. નોકરીમાં બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ મહારાજનો સંદેશો મળ્યો. 2 મહિનાની રજા લઈને મારી પાસે આવી જાઓ. તારે મારી સાથે જ રહેવાનું છે. ડૉક્ટર વિનોદે હોસ્પિટલના અધિકારી પાસે જઈને રજાની વાત મૂકી. અધિકારી અહંકારીને તોછડા હતા. એમણે વિનંતી ફગાવી દીધી. ડૉક્ટર વિનોદે રાજીનામું આપી દીધું. અધિકારીએ ધૂરકાટ કર્યો. હું તમારું રાજીનામું સ્વીકારતો નથી. મારો આદેશ ઉથાપીને તમે જઈ નહીં શકો. યુવાન ડૉક્ટર વિનોદનું લોહી તપી ગયું. મારા માટે મારા ગુરુદેવનો સંદેશો એ જ આદેશ છે. આસમાની આદેશ આગળ તમારો આદેશ છી વિષાંતમાં. ડૉક્ટર વિનોદ નીકળી ગયા. પૂરા 2 મહિના ગુરુદેવની સાથે રહ્યા. 2 મહિના પૂરા થયા ત્યારે એમને સમજાયું કે ગુરુદેવે શા માટે આટલી મુદત જ કહી હતી. ડૉક્ટર વિનોદની નજર સામે મહારાજે દેહ ત્યાગ્યો. ડૉક્ટર વિનોદભાઈ પરીખ દીર્ઘકાળ પર્યંત મુંબઈ ખાતે ફેમિલી ફિઝિશિયન તરીકેની સફળ કારકિર્દી પૂરી કરીને હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. વિશ્વના 33 દેશોનો પ્રવાસ કરી ચૂકેલા તેઓ અત્યારે 80 વર્ષની ઉંમરે પણ હરે ફરે છે. તાજેતરમાં તેઓ મારા ઘરે પધાર્યા હતા ત્યારે રણછોડદાસજી મહારાજના એમના જીવન પરના પ્રભાવ વિશેના અનેક કિસ્સાઓ સંભળાવ્યા હતા. એક સાચા સંત સમાજ ઉપર આવી અસર પણ પડી શકે છે. મિત્રો,
તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા અનેક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.